નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. જ્યારે વ્યક્તિ સફળ થાય છે ત્યારે લોકો ખુશ નથી થતા, પણ ઈર્ષ્યા કરવા લાગે છે. તો આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. જે સ્ટ્રીમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવજો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ 11 જાન્યુઆરી 2024. આજની તિથિની વાત કરીએ. માગશર મહિનો ચાલી રહ્યો છે, તેનો વદ પક્ષની આજે અમાસ છે. એટલે આજે છે માગશર વદ અમાસ. નક્ષત્ર પૂર્વાષાઢા, યોગ વ્યાઘાત અને કરણ નાગ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, દ, ફ અને ઢ. જો કે મોડી રાત્રે 11:04 થી ધનુ રાશિમાંથી ચંદ્રનું રાશિ પરિવર્તન થશે અને મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ, તેનો પ્રારંભ થશે. એટલે રાત્રે 11:04 પહેલા જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ એ ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને ત્યારબાદ થાય તો એ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે દર્શ અમાવસ્યા, માગશર મહિનાનો અંતિમ દિવસ છે. આજે પાવાગઢ યાત્રા છે ખાસ તો, અને સૂર્યનું પણ નક્ષત્ર પરિવર્તન થયેલું છે. સાંજે 8:15 ઉત્તર આષાઢા નક્ષત્રમાં સૂર્ય નક્ષત્ર પરિવર્તન કરશે. હર્ષિતભાઈ, હવે આજના વાસ્તુશાસ્ત્ર અંગે જણાવજો. હા, આજના વાસ્તુશાસ્ત્ર અંગે આપણે વાસ્તુમાં ખાસ એ જણાવી રહ્યા છીએ કે વ્યક્તિ જીવનમાં મકાન વારે વારે નથી બનાવતા. રહેવા માટેની વ્યવસ્થા હોય છે તે એક વાર બે વારથી વધુ મોટા ભાગે થતી નથી હોતી. એટલા માટે જ્યાં અનુકૂળતા હોય તેવી જગ્યાએ મકાન બનાવવા જોઈએ. આજુબાજુમાં વિસ્તાર કેવો છે તે સમજવું જોઈએ. સંગત કેવી છે તેનો ખૂબ પ્રભાવ પડતો હોય છે. જો આપણે પવિત્ર વ્યક્તિઓ સંતોના સત્સંગમાં રહીએ તો આપણને તેનાથી આપણી વિચારો બદલાય છે, આપણામાં શુદ્ધતા આવે છે, ભક્તિ આવે છે. સમૃદ્ધ લોકોની વચ્ચે રહીએ તો આપણી સમૃદ્ધિ વધે છે, આપણામાં લાભ વધે છે, પ્રગતિ થાય છે. એટલે આ જ પ્રમાણે માણસ જ્યારે જીવનમાં એકવાર મકાન બનાવે છે પોતાનું, તો ખૂબ વિચાર કરીને બનાવવું જોઈએ. ઘણી વાર એવું બને છે ઉતાવળમાં કે ભાઈ ક્યાંક સસ્તામાં મળી જાય છે, ક્યાંક આપણું બજેટમાં સેટ થઈ જાય છે. વાત સાચી છે, આપણે આપણા બજેટ પ્રમાણે કરવું જોઈએ, પણ થોડુંક વિચારીને કરવું જોઈએ. ઉતાવળે નિર્ણય ન લેવો જોઈએ. ઓપ્શન્સ સમજવા જોઈએ. કોઈ વ્યવસ્થિત વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતને બોલાવી અને માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ, તો જેથી કરીને આપણે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરી શકીએ. વાસ્તુશાસ્ત્ર એ શાસ્ત્ર એના માટે જ બન્યું છે કે જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થઈ શકે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, સુરેશભાઈ. સુરેશભાઈ, જમી માટે આપનો પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવજો. જી સુરેશભાઈ. 3/12/2006. જી, અને જી, અને આપનો જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 6:30 વાગે. જી, જન્મ સ્થળ? બારડોલી. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્નમાં એવું છે કે મારા બાબો એનો બાબો છે, અત્યારે હારે અહીંયા અમારે ત્યાં રાંકવામાં રહે છે, અને ભણવામાં કેવો છે, એનું ભવિષ્ય કેવું છે એ નથી જાણવું. હાજી જી, ચોક્કસ ભાઈ. ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કરી છે. અમે જે વિગત આપી છે અનુસાર વાત કરીએ કુંડળીની, તો રાશિ આવે છે મેષ રાશિ આવે છે, અને વૃશ્ચિક લગ્ન આવે છે. લગ્નમાં જ મંગળ, ગુરુ, સૂર્ય અને શુક્રની યુતિ છે. સ્વગૃહી મંગળ છે, એટલે લગ્ન ઉત્તમ છે. એટલે જીવનમાં પોતે જાત મહેનતથી ખૂબ આગળ આવશે.
પણ એક વાતનું ધ્યાન રાખવું પડશે કે ગુસ્સા પર, તેના રિએક્શન પર તેને કાબુ રાખવો પડશે, નહીં તો નુકસાન થઈ શકે તેવું છે. આવી વ્યક્તિ ભણવામાં થોડુંક મધ્યમ પણ રહેતી હોય છે, પણ ક્યારેક ક્યારેક એવું બને છે કે ભણવા કરતાં જો તેને રમતના ક્ષેત્રે, સ્પોર્ટ્સના ક્ષેત્રે જો ફોકસ કરવામાં આવે તો તે આગળ પણ વધતા જોવા મળ્યા છે. જીવનમાં અનેકવિધ રીતે પ્રગતિ કરશે ખરા તે, પણ કર્મસ્થાનમાં ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે ભાઈ કે શાપિત દોષ છે, એટલે તેની અસર પડી શકે. એટલે ખાસ બે વસ્તુનું ધ્યાન રાખવાનું કે ગુરુ ગ્રહના જપ કરાવવાના જ્યારે મોટો થાય ત્યારે, અથવા જ્યારે અભ્યાસમાં તકલીફ પડે ત્યારે. અને બીજું કે શાપિત દોષનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, જેનાથી જીવનમાં અનુકૂળતા વધી શકશે. આરતીબેન આપણી સાથે જોડાયા છે. આરતીબેન, જન્મ માટે આપનો પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવજો. જી, આપનો અવાજ નથી આવી રહ્યો, જન્મ તારીખ જણાવજો. જય શ્રી કૃષ્ણ શાસ્ત્રીજી. જય શ્રી કૃષ્ણ. હા, મારે છે ને મારા ભાઈ વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 8 ડિસેમ્બર 1999. જી, જન્મ સમય? જન્મ સમય સવારે 4 વાગે. જન્મ સ્થળ આણંદ. જી, જન્મ સ્થળ જણાવજો. જન્મ સ્થળ આણંદ. જી. હવે મારે છે ને એમના વિશે બે પ્રશ્ન પૂછવા છે. એક પ્રશ્ન એવું પૂછવો છે, આ અર્થશાસ્ત્રીની ભરતી આવે છે ને, તો 16 તારીખ છેલ્લી છે, તો કયા શુભ મુહૂર્તમાં ફોર્મ ભરે તો એમના માટે સારું રહેશે? અને બીજો પ્રશ્ન એમ છે કે અત્યારે પોલીસની જોબ કરે છે, તો એ જોબ એમને બદલવી છે, તો આ અર્થશાસ્ત્રીની જોબ માં એની ઈચ્છા છે, તૈયારી છે, તો કેવું રહેશે? પોલીસની સારી કે આ નોકરી સારી? જી, સારું. પહેલો પ્રશ્નમાં તમે કઈ તારીખ કીધી હતી? આ 16 જાન્યુઆરી છેલ્લી છે ફોર્મ ભરવાની, એટલે કયા શુભ મુહૂર્તમાં ફોર્મ ભરે? સારું, જોઈ લઈએ. તમે આ જ વસ્તુ હંમેશા કહું છું, થોડો સમય લઈને પ્રશ્ન કરો બેન. સમય જ્યારે ઓછો હોય ત્યારે આપણી પાસે મુહૂર્તના ઓપ્શન પણ ઓછા હોય છે. હવે સામી ઉત્તરાયણ છે, મોટાભાગે સામી ઉત્તરાયણે આપણે ફોર્મ ભરવાની ના પાડતા હોઈએ છીએ કે ભાઈ એ દિવસે ન ભરો તો વધારે સારું. આ દિવસો કડકડતો ખીચડો કહેવાતો હોય છે. કમૂરતા પણ ચાલી રહ્યા છે, પણ ફોર્મ ભરવામાં કમૂરતાનો કોઈ વાંધો નથી હોતો. પણ જો અનુકૂળતા હોય તમારે તો તમે સોમવારે 15 તારીખે ભરો, એ દિવસ એના માટે અનુકૂળ રહેશે. બીજું કે નોકરી બદલવાની જે વાત આવી રહી છે, તો તેના માટે અત્યારે સમય યોગ્ય નથી ચાલી રહ્યો. થોડોક સમય રાહ જુઓ, 3-4 મહિના બાદ એ નિર્ણય લેવો વધારે સારું રહેશે. જીવનમાં બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ઉતાવળે કોઈ ખોટા પગલાં ન ભરે, કારણ કે વિચારો થોડાક એગ્રેસિવ રહી શકે તેવું છે. અંગારક દોષ છે, એટલે અંગારક દોષનું આપણે નિવારણ કરાવવું જોઈએ. બીજું ખાસ કે આ કુંડલી જે છે તે અમાસના જન્મની કુંડલી છે, એટલે ચંદ્રના જપ કરવા જોઈએ, શિવજીની ઉપાસના કરવી જોઈએ, અને અમાસનો જન્મ થયો છે તેનું શાંતિ વિધાન કરાવવું જોઈએ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એ એના માટે અનુકૂળ રહેશે. શૈલેષભાઈ આપણી સાથે જોડાયા છે. શૈલેષભાઈ, જેમની માટે આપનો પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવજો. 4/11/77. જી, ફરી વખત જણાવજો. 4/11/77. જી, સમય? સમય સાંજે 6:15. જી, જન્મ સ્થળ? વિસનગર. જી, પ્રશ્ન શું છે આપનો? મારી ગુસ્સો આવે, તબિયતના લીધે, અને કોઈ સારું કોઈ મળતું જ નહીં અમુક. જી, કોના વિશે પ્રશ્ન છે ભાઈ? આ મારામાં પોતાના માટે. તમે શું કરો છો ભાઈ? કશું કરતો નહીં, હાલ તો તબિયત બગડી, પેરાલિસિસ એટેક થયેલો હતો. તો તબિયતમાં શું થયું છે આપને તકલીફો? પેરાલિસિસ એટેક થયેલો. કેટલા સમયથી થયું છે આ? 1 વર્ષથી 17 જાન્યુઆરીએ પ્રોબ્લેમ થયો હતો. હા, ઓકે, સારું સારું, ચાલો જોઈ લઈએ. કારણ કે આપણો પ્રશ્ન સમજવો પડે. તબિયતનો જ્યારે સવાલ હોય છે તો તબિયત એટલે સ્વાસ્થ્ય છે. પહેલું સૂક્ત જાતે નર્યા, હેલ્થ ઇઝ વેલ્થ. દરેક ભાષામાં, દરેક પ્રદેશમાં, દુનિયામાં દરેક જગ્યાએ સ્વાસ્થ્યને, હેલ્થને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તમારી પાસે સ્વાસ્થ્ય નહીં હોય તો ગમે તેટલા પૈસા હશે, તમે સુખ નહીં માણી શકો. પણ સ્વસ્થ વ્યક્તિ હશો તો જીવનમાં તમે તંદુરસ્તીનું સુખ માણી શકશો. એટલે હંમેશા દરેક વ્યક્તિએ
પોતાના સ્વાસ્થ્યને જાળવવું જોઈએ, બીજી કોઈ વસ્તુના ભોગે સ્વાસ્થ્યનો ભોગ નહીં લેવાનો. પણ ગ્રહોની પરિસ્થિતિ, ગ્રહોની અસરો આપણા કર્મોની અસર જોવા મળતી હોય છે. ચાલો જોઈ લઈએ આપની કુંડળી શું કહે છે. ભાઈ, મેષ લગ્નની કુંડળી આવે છે આપની રાશિ કર્ક રાશિ આવે છે. હવે કર્ક રાશિ માટે કહેવાય કે નાની પનોતી શરૂ થયેલી છે, એટલે સાચવવાનું છે. હા, પાયો સારો છે, ચાંદીનો છે, જો કામકાજ કરતા હો તો તેમાં લાભ આપી શકે તેમ છે, પણ થોડુંક ધ્યાન રાખવાનું છે. પનોતીના આપે ઉપાય કરવાના. શનિના આપ જો હાલી ચાલી ન શકતા હો, બહાર ન જઈ શકતા હો, તો આપે હાથ અડકાડીને સ્પર્શ કરીને દાન કરી શકો છો. શનિના કાળા અડદ છે, કાળા તલ છે, લોખંડની વસ્તુ છે, ચામડાની વસ્તુ છે, પહેરેલા કપડાં, બરાબર, ખાવાનું તેલ, આ બધી વસ્તુઓ છે શનિવારે સાંજના સમયે દાન કરી શકો છો. કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેવાને દાન કરવું એ આવશ્યક છે. પીપળાની પ્રદક્ષિણા કરો અને શિવજીની જેટલી ઉપાસના થાય, પૂજા થાય એટલી આપ વધારે કરો. આપના માટે ખૂબ સારું છે. જેટલું ઓમ નમઃ શિવાયનો મંત્ર થાય તે કરો. બીજું, તમારી સુવાની જગ્યા ચેક કરો. માથું દક્ષિણ કે પૂર્વ તરફ હોવું જોઈએ સૂતી વખતે, તો સ્વસ્થતા તમારી સારી રહેશે. આટલું તમે નિયમિત કરતા રહેશો તો તમારા માટે અનુકૂળતા વધી શકશે. જી, હવે આગળ રાશિ મંડળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે જણાવજો હર્ષિતભાઈ. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવશે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો માટે આજે મનમાં હળવાશ અનુભવાશે. કંઈક આમ પોઝિટિવિટી ફીલ થશે, પણ વધુ પડતા હળવા ન થતા, કારણ કે ગ્રહો એ સૂચવે છે કે આજે કામકાજમાં તમારે તકેદારી રાખવી પડશે. વ્યવસાયમાં, કાર્યક્ષેત્રે થોડાક સાવધાન અને ચોકસાઈથી વર્ક કરજો, જરૂરી છે. પોતાની આવડતથી તમે આજે સફળતા મેળવી શકશો. હવે વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. કામકાજમાં જે વધુ વ્યસ્તતા છે, બિઝી દિવસ રહેવાનો છે, જવાબદારી વધી શકે તેવું પણ છે. થોડો તણાવ કે સ્ટ્રેસનો અનુભવ પણ થાય. દાંપત્ય જીવનમાં પણ થોડી ઘણી પ્રતિકૂળતા રહેવાની છે, એટલે એ મામલે પણ સાચવવું પડશે. આજે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે ઉતાવળે કોઈ નિર્ણય લેવાનો નથી. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ગ. મહેનતનું ફળ મળે તેવો દિવસ છે. પોઝિટિવિટી તમે અનુભવી શકશો, પણ થોડોક બાળકો માટે સમય કાઢવાની તમને ખાસ સલાહ છે. બીજું કે અપરિણિત વ્યક્તિઓ છે તેના માટે અનુકૂળ સમય છે. આજે પાત્ર પસંદગી માટે, ફોલોઅપ માટે ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ. જી, હર્ષિતભાઈ અમારી સાથે જોડાયેલા રહેશે, પરંતુ ભાગ્ય દર્પણમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. છે હર્ષિતભાઈ અમારી સાથે જોડાયેલા છે. હર્ષિતભાઈ, હવે આગળ 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા વિશે જણાવજો. હા, વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. થોડીક માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે, એટલે થોડુંક ફોકસ રાખવું પડશે. હા, નોકરિયાત વર્ગ હશે, સેવાકર્મી હશે, દલાલીથી કામ કરતા હશે કે કન્સલ્ટન્ટ હશે, તો તેમને આજે સહકાર મળવા જઈ રહ્યો છે. જમીન મકાનના કોઈ પ્રશ્નો હશે તો ઉકેલાશે. તે બાબતે કોઈ પ્લાનિંગ કરવું હોય, કાર્ય કરવું હોય તો પણ સરળતાથી થઈ શકશે. હવે વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. આજે મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે. કોન્ફિડન્સ અનુભવશો, પણ એવું બને કે વધુ પડતા કોન્ફિડન્સથી મતભેદની સંભાવના છે, અને ખાસ કરીને સંતાનો સાથે, માટે એ વાતનું ધ્યાન રાખવું પડશે. આજે ખાસ કરીને જપ અને ઉપાસનાથી વિશેષ ફાયદો થાય તેવો દિવસ છે. આમ પણ આજે અમાવસ્યા છે, એટલે પ્રત્યેક વ્યક્તિએ બને તેટલું વધારે જપ, ઉપાસના અને દાન કરવું જોઈએ. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષરો છે પ, ઠ અને અણ. ભાઈ, આપના માટે આજે કાર્યક્ષેત્રે ધ્યાન રાખવાનું છે, કારણ કે મહત્વના નિર્ણયો લઈ શકાય તેવી ગ્રહોની ઉર્જા આજે તમારી સાથે છે. પણ માતાની તબિયતનું ધ્યાન રાખવું પડશે. થોડુંક એ ચોક્કસાઈ રાખજો, બેદરકારી ન રાખતા. હા, આવક બાબતે ધ્યાન રાખજો. આજે બજેટમાં ફોકસ કરવું પડશે, નહીં તો આવક જાવકનું સંતુલન ખોરવાઈ જાય તેવો આજનો આપનો દિવસ જઈ શકે તેમ છે. જી, મુકેશભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. મુકેશભાઈ, જેમની માટે આપણો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. જી મુકેશભાઈ. મુકેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? હેલો. જી, તો આપણી સાથે અન્ય કોલર જોડાઈ ગયા છે સંગીતાબેન. સંગીતાબેન, જેમની માટે આપણો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. હા, મારા બાબા માટે છે. જી, એની જન્મ તારીખ 18/11/96. જી, સમય? હેલો, 18/11/96
અને રાત્રે 10:45. જી, સ્થળ બતાવજો. સ્થળ ગાંધીનગર. જી, પ્રશ્ન શું છે આપનો? એના છે ને લગ્ન માટે વાતો આવે તો પણ હવે આગળ વધતી નહીં એના માટે. એનું ભવિષ્ય કેવું રહેશે? જી, શું કરે છે આપણો દીકરો? મારો બાબુ અત્યારે બહાર છે, લંડન ગયો છે. સારું, જોઈએ કુંડળી શું કહી રહી છે. આપણે જે વિગત આપી છે એ અનુસાર જોઈએ તો કર્ક લગ્ન આવે છે અને રાશિની જો વાત કરીએ તો કુંભ રાશિ આવે છે. સપ્તમ સ્થાનનો અધિપતિ શનિ છે તે ભાગ્યસ્થાનમાં છે, પણ કેતુ સાથે શ્રાપિત દોષ બનાવી રહ્યો છે. જ્યારે શ્રાપિત દોષ આવતો હોય છે ત્યારે જીવનમાં ઘણીવાર કોઈ કારણ વગર તકલીફ રહેતી હોય છે. કુટુંબમાં કોઈ અકાળે અવસાન થયું હોય, કોઈ દુર્ઘટના ઘટી હોય તેવું બનેલું હોય. આપણા જીવનમાં પણ ક્યારેક ઉતાર ચઢાવ આવે છે અને ખાસ કરીને પરિવારની વૃદ્ધિ માટે પ્રશ્નો ઊભા થાય છે. એટલે શ્રાપિત દોષ જીવનમાં ઘણી બધી તકલીફો પ્રતિકૂળતા આપતી હોય છે. એટલે ખાસ સૌથી પહેલા તો જીવનમાં દરેક પ્રકારે અનુકૂળતા માટે અને સારા લગ્ન જીવન માટે સૌથી પહેલા શ્રાપિત દોષનું આપણે નિવારણ કરાવવું જોઈએ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. આ કુંડળી માંગલિક નથી, મંગળ દોષ નથી, એટલે એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. હા, યોગની જો વાત કરીએ તો જેમ જેમ 2024નું વર્ષ આગળ વધતું જશે તેમ યોગ પ્રબળ થતો જાય છે. 2025 સુધી આ યોગ ચાલવાનો છે. પણ પાત્ર પસંદગીમાં ખૂબ ધ્યાન રાખજો. પાત્ર ક્યાં સરખી ઉંમરનું મળી શકે, મોટું મળી શકે, કરતાં ઉંમરો દેખાય તેવું પણ બની શકે. એટલે એ વાતનું તમે ધ્યાન રાખજો. પણ મેળાપક વિશેષ કરાવજો, ચિંતા બિલકુલ ન કરતા. પણ સાથે બીજી વસ્તુ એ પણ છે કે શનિના ઉપાય કરવા જરૂરી છે, કારણ કે કુંભ રાશિ છે ચંદ્ર રાશિ અને કુંભ રાશિને 7.5 ચાલી રહી છે. એટલે ક્યારેક ખોટા નિર્ણયો લેવાઈ જવાય તેવું બની શકે, કારણ કે આપણા ચંદ્ર સાથે જ શનિ પસાર થઈ રહ્યો છે. તો શનિના ઉપાય કરવા, પીપળાની પ્રદક્ષિણા કરવી, જળ ચડાવવી, આવું નિયમિત કરવાથી અનુકૂળતા વધી શકશે. હર્ષિતભાઈ, આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિ વિશે જણાવજો. હા, તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત, આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવો દિવસ છે. એટલે નિર્ણય લેવામાં ધ્યાન રાખવું અને ઓળખાણ કરવામાં ધ્યાન રાખજો, નહીં તો તમારો કોઈ ગેરઉપયોગ કરી જાય, તમને નુકસાન કરી જાય તેવું બની શકે તેવું છે. હા, સારી વાત એ પણ છે આજે કે ભાઈ ભાંડોની કે પરિવારમાં સભ્યોની પ્રગતિ થવા જઈ રહી છે. હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ કે જે જાતકોના નામાક્ષર હોય છે ન અને ય. ભાઈ આજે પરિવારમાં ખુશીની ક્ષણો આવે, પરિવાર સાથે કઈ ચર્ચા વિચારણા થાય, પ્લાનિંગ થાય તેવું બની શકે. આજે આર્થિક લાભની પણ તકો દેખાઈ રહી છે. હા, પણ એ વાતનું થોડું સાચવવું પડશે. આજે માનસિક અશાંતિના પણ યોગો છે, એટલે થોડુંક ધીરજ અને સંયમ પણ રાખવું પડશે. ધનુરાશિ. ધનુરાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આજે અતિ ઉત્સાહ પર કાબુ રાખવાનો છે, કારણ કે અતિને ગતિ હોતી નથી. આર્થિક લાભની પણ આજે તકો ઊભી થાય, સંભાવના મળે તેવું છે. કોઈ જૂની યાદો તાજી થાય, ઘણા વખતથી કોઈ વ્યક્તિ ના મળ્યા તેની સાથે વાત થાય એવું પણ બની શકે. હર્ષિતભાઈ, આગળ મકર, કુંભ અને મીન રાશિ વિશે જણાવજો. હા, આગળ વધી અને હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકોના નામાક્ષર છે ખ અને જ. ભાઈ આપણા માટે ખર્ચમાં વધારો જોવા મળે તેવો દિવસ છે, ધ્યાન રાખજો. વિવાદ પણ હોય તો વકરી શકે, એટલે આજે સંયમથી અને શાંતિથી દિવસ પસાર કરજો. હા, વિદેશની બાબતોમાં, દૂરના પ્રદેશોની બાબતમાં આજે અનુકૂળતા રહી શકે તેમ છે. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. નવી તક મળે અને તે તમારા માટે સારી છે, સ્વીકારી લેજો. આર્થિક ક્ષેત્રે પણ અનુકૂળતા દેખાઈ રહી છે. હા, આજે મિત્રોની મદદ મળવા જઈ રહી છે, એટલે કોઈ કાર્યમાં જરૂર પડે તો મિત્રોને યાદ કરી લેજો. હવે મીન રાશિ. મીન રાશિના જાતકો જેના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. તબિયતની કાળજી રાખવી પડે તેવો દિવસ છે થોડો, એટલે બેદરકાર ન રહેતા. સામાન્ય તકલીફ છે, સાચવશો તો બહાર આવી જવાશે. હા, નવા આયોજનોમાં આજે સફળ થઈ શકાય. હા, બીજી વાત એ પણ છે આજે કે તમારા પિતાની સલાહથી આજે તમને લાભ થઈ શકે તેમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ આપનો આભાર. ધન્યવાદ. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો જીએસટીવી.